પહેલી ટેબ્લેટ છે સમજણ, બરાબર સમજણ રાખીને હંમેશા જીવવું. બીજી છે સહન શક્તિ. ગમે એવી મુશ્કેલી આવે, ધીરજ ક્યારેય પણ ચૂકવી નહીં, હિંમત રાખવી અને આકરા ક્યારેય નહીં થઈ જવું, ગળી જવાનું, સહન કરવું. ભક્તિ માતાને ભૂખના દિવસો આવ્યા હતા, એવા તમારે નથી. ભક્તિ માતા વૃંદાવન ગયા, શતાનંદ સ્વામીની કલમ અટકી ગઈ કે માતા પિતાએ કેવા કલરના કપડાં પહેર્યા છે, મારે કેમ લખવું, કારણ કે એટલા બધા કપડાં ઉપર રંગીન ઠીગડા મારેલા છે, એને પહેરવા કપડાં નહોતા. તો એવી પરિસ્થિતિ તો આપણે નથી. તોય માતાજીએ કોઈ દી ધર્મદેવને એમ ન કીધું કે આપણા ઘરમાં ખાવાનું નથી, ક્યારેય નહીં. તો કેટલી ગોળી થઈ? 2. એક સમજણ, બીજી સહન શક્તિ, ત્રીજી જતું કરવાની ભાવના. હશે કાંઈ વાંધો નહીં, જતું કરી દેશો તો ગૃહસ્થાશ્રમ ધન્ય બનશે. અને છેલ્લી અને ચોથી ગોળી છે સારો સ્વભાવ. તમારો સ્વભાવ સારો એટલે તમારું ઘર સ્વર્ગ. પછી તમારે સ્વર્ગમાં જવાની જરૂર નહીં પડે. તો આ 4 ગોળી તો કાફી છે.